ફ્રીજ ગેસ ચાર્જિંગ કોમ્પ્રેસરમાં ડિસ્ચાર્જ મારીએ છીએ, વેલ્ડિંગ કરીએ છીએ, વેલ્ડિંગ ડિસ્ચાર્જ લગાડી વેલ્ડિંગ થાય છે. ફ્લક્સ પાવડર તો લે આ બે થોડી કોપર જ હોય ને. હા ઓકે ઓકે. સિંગલ ડોર ફ્રીજ ગેસ ચાર્જિંગ. બેજિંગ રોડ વ્યવસ્થિત મારી દેવાનો, પછી વેલ્ડિંગ કરી નાખવાનું. પ્રોપર વેલ્ડિંગ થાય તો જ, બાકી લીકેજ થઈ જશે. મિની ફ્રીજ છે, સિંગલ ડોરનું, નાનું ડોરની કંપની. અંદરનો નજારો, ફિલ્ટર છીકાવીએ છીએ, ડિસ્ચાર્જનું ચાલુ કરીને છીકાવવાનું. કંઈ નક્કી નહીં, ગેસ ને ઓલાનો હોય છે તો 2000 નો થાય, મશીન ને ગેસ નો બાકી આખું જ બદલાવવું પડે, મળવાની આશા કરી. જોવાનું કંઈ કચરો આવતો નથી ને, જ્યાં લીકેજ ચેક કરવાનું. ફિલ્ટર લગાડીએ છીએ, ફિલ્ટરમાં બેઝિંગ રોલ કરીએ છીએ, ફ્લક્સ પાવડર મારીને બેઝિંગ કરવાનું, એટલે વ્યવસ્થિત વેલ્ડિંગ લાગે. પ્રોપર વેલ્ડિંગ કરવું પડે, બાકી લીકેજ થઈ જાય. કેપલરી મારી વેલ્ડિંગ કરવાનું, ટેપ જોઈ લેવાનું ખુલ્લો છે કે નહીં. સક્શન ને ફ્રીજ ચાલુ કરી સક્શન છીકાવવાનું, છીકાવી કચરો આવતો નથી કે જોઈ લેવાનું, વ્યવસ્થિત છીકાવી દેવાનું. और यहाँ छिकाने का કંઈ બોલવાનું નથી. 2-3 મિનિટ છીકાવવાનું, જેથી ચોકઅપ ના થાય. ઓઇલ આવતું નથી પણ. ઓકે ઓકે. હવે તો સક્શનને જોઈન્ટ કલર કરી દેવાનું, વેલ્ડિંગ મારી દેવાનું પ્રોપર. ચાર્જિંગ લાઈનમાં લગાડી દેવાની. પ્રેશર ભરીએ છીએ ફ્રીજમાં, જેથી લીકેજ હોય, વેલ્ડિંગ કર્યા હોય તો લીકેજ હોય દેખાડ દઈ, રોજે ફાટે ને પ્રેશર. જ્યાં જ્યાં વેલ્ડિંગ માર્યું ત્યાં ચેક કરવાનું. આપણા લિક્વિડ છે, લીકેજ હોય ત્યાં પછી ખબર પડી જાય. હા, કીણા થાય એટલે સમજી જવાનું લીકેજ છે. હાલો, ચેક કરીને ગેસ નાખી દેવાનો કમ્પ્લેટ. પછી ગેસ નાખી પિંચ મારી દેવાનું, કમ્પ્લેટ થઈ ગયું છે સિસ્ટમમાં.